હવે થર્ડ એક્સરસાઇઝમાં આપણે આગળ વધીએ તો ત્રિકોણમિતીય ફંક્શન હોય તો તેમના ઇન્ટિગ્રેશન માટે હવે આપણે અલગ અલગ નિત્યસમનો ઉપયોગ કરશું. તો 11th જેટલા બી આપણે ત્રિકોણમિતીય નિત્યસમ ભણી ગયા છે, સરવાળાના સૂત્રો છે, ગુણિત ઉપગુણિતના સૂત્રો છે, તો આ તમામ સૂત્રો છે અહીંયા તમને હેલ્પફુલ થઈ શકશે. હવે સૌપ્રથમ અહીંયા આગળ જુઓ, જ્યારે બી સાઇન સ્ક્વેર, સાઇન ક્યુબ, કોસ સ્ક્વેર, કોસ ક્યુબ હોય ત્યારે કોઈ દિવસ સાઇન કે કોસ ફંક્શનની કોઈ બી ઘાત હોય તો એનું ઇન્ટિગ્રેશન છે પોસિબલ નથી થતું. તો તેની માટે આપણે શું કરવું જોઈએ, તો કે એવા નિત્યસમ વાપરો કે જેથી તે એક ઘાતમાં રૂપાંતરિત થઈ જાય. તો અહીંયા આગળ સાઇન સ્ક્વેર છે, તો પહેલો ક્વેશ્ચન છે આપણે જો સોલ્વ કરીએ તો ઇન્ટિગ્રેશન આપણે કરીએ. પહેલા તો આપણે આ ઇક્વલ્સ ટુ ફંક્શનને ઇન્ટિગ્રેશનમાં રાઈટ કરી દઈશું. આ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ઓફ સાઇન સ્ક્વેર 2x plus 5 dx. હવે સાઇન સ્ક્વેર હોય તો કોઈ દિવસ એનું ઇન્ટિગ્રેશન પોસિબલ છે નહીં. તો અહીંયા તમે નિત્યસમ વાપરી શકો કે ભાઈ સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ્સ ટુ થશે 1 minus cos 2 theta upon 2. તો જો એ નિત્યસમ અહીંયા મૂકી દઉં તો 1 minus cos એંગલ છે એ બમણો થઈ જશે એટલે અહીંયા થઈ જશે 4x plus 10 છેદમાં 2 into dx. તો હવે 1/2 છે તેને હું સાવ બહાર લઈ લઉં તો ઇન્ટિગ્રેશન થઈ જશે 1 નું એટલે માત્ર dx માઇનસ સેપરેટ ઇન્ટિગ્રેશન બી આપી દઈએ આપણે, ઇન્ટિગ્રેશન ઓફ cos 4x plus 10 dx. તો આમ હવે બંને ઇન્ટિગ્રેશન છે ઈઝી બની જાય છે. તો 1/2 અહીંયાથી જશે 1 નું ઇન્ટિગ્રેશન x માઇનસ cos નું ઇન્ટિગ્રેશન થાય છે sin 4x plus 10. હવે અહીંયા છે સુરેખ બહુપદી આવી, x ની એક ઘાત છે તો x નો સહગુણક શું છે 4, તો નિયમ પ્રમાણે આપણે એને છેદમાં મૂકવો પડશે. તો ઇન્ટિગ્રેશન થયા બાદ x નો સહગુણક જે બી હોય એ છેદમાં મૂકવાનો. તો આમ આ ઇન્ટિગ્રેશન છે આપણું કમ્પ્લીટ થઈ જાય છે. તો 1/2 ને મલ્ટીપ્લાય કરી દઉં તો એ થઈ જશે x/2 માઇનસ અહીંયા થઈ જશે 1/8 sin 4x plus 10 plus c. આમ એ થઈ જાય છે i. હવે ક્વેશ્ચન નંબર 2 થી શરૂ કરીને ક્વેશ્ચન નંબર 2 છે, ક્વેશ્ચન નંબર 3 છે, ક્વેશ્ચન નંબર 6 છે, ક્વેશ્ચન નંબર 7 છે. તો ત્યાં તમારે 2 વડે મલ્ટીપ્લાય કરીને 2ss, 2sc, 2cc, 2sc કે 2cs કોઈ બી આમાંથી કોઈ બી તમે એક સૂત્ર મલ્ટીપ્લિકેશન માંથી સરવાળામાં વાપરી શકો છો. તો આ ચાર ક્વેશ્ચન માંથી હું તમને ક્વેશ્ચન નંબર 3 અથવા ક્વેશ્ચન નંબર 6 બેમાંથી કોઈ બી એક કરાવીશું. તો આપણે ક્વેશ્ચન નંબર 3 છે એ કરીએ. હવે આ ટાઈપના ક્વેશ્ચનમાં સૌપ્રથમ પહેલા cos 2x into cos 4x ત્રણે ત્રણ ફંક્શન છે મલ્ટીપ્લિકેશનમાં છે તો આપણે તેને સરવાળા કે બાદબાકીમાં ફેરવી દઈએ. તો સૌપ્રથમ હું આખા પદને 2 વડે મલ્ટીપ્લાય કરું છું અને 2 વડે ડિવાઈડ કરી દઉં છું. તો અહીંયા cos 2x ને as it is રાખીશ અને 2 into cos 6x into cos 4x ની આપણે જોડી બનાવી દઈએ. તો આમ તે બંને વચ્ચે આપણે 2cc નું સૂત્ર એપ્લાય કરી શકીએ. તો અહીંયા 1/2 cos 2x 2cc એટલે c plus c થશે. ચલો 2cc તો c plus c થશે. તો આમ cos ચલો બંને ખૂણાઓનો સરવાળો 6x plus 4x એટલે કેટલા થઈ જશે 10x plus cos બંનેની બાદબાકી 6x minus 4x cos 2x. હવે ફરી પાછું આપણે 2 વડે મલ્ટીપ્લાય ડિવાઈડ કરી દઈએ અને cos 2x ને બંને ટર્મ સાથે પાછો મલ્ટીપ્લાય કરતા જઈએ. તો આમ અહીંયા થઈ જશે 1/4. તો 2 into cos 2x થી cos 10x સાથે મલ્ટીપ્લાય કરી દઈએ તો આમ 2 into cos 10x into cos 2x. તો ફરી પાછું આપણે તેની વચ્ચે 2cc નું સૂત્ર વાપરી શકશું પ્લસ તે જ રીતે 2 into cos સ્ક્વેર 2x થઈ જશે. તો આમ હવે આપણે સૂત્ર મૂકતા જઈએ તો 1/4 2cc અગેન
તો c પ્લસ c થઈ જશે cos 12x પ્લસ cos 10x minus 2x એટલે 8x થશે પ્લસ ચલો આ સૂત્ર છે આપણી પાસે 2 cos સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ cos 2 થીટા તો એ નિત્યસમ આપણે વાપરી દઈએ તો અહીંયા થઈ જશે 1 પ્લસ cos 2x તો ઓલરેડી છે તે એના બમણા એટલે 4x થઈ જશે સો 1/4 after all અહીંયા થઈ જશે cos 12x plus cos 8x plus cos 4x plus 1 ચલો તો આ થઈ ગયું આપેલ ફંક્શન જે હતું તેને મલ્ટીપ્લિકેશન માંથી આપણે કન્વર્ટ કરી દીધા સરવાળા કે બાદબાકીમાં તો હવે ઇન્ટિગ્રેશન છે ઘણું ઈઝી બની જશે તો આ પરિણામ છે ને આપણે રિઝલ્ટ નંબર 1 કહી દઈએ તો હવે જે આપણું ઇન્ટિગ્રેશન છે તેથી I equals to integration of cos 2x into cos 4x into cos 6x into dx તો equals to ચલો એક પરથી આપણે લખી શકીએ 1/4 છે ને બહાર લઈ લો તો અહીંયા થઈ જશે cos 12x plus cos 8x plus cos 4x plus 1 into dx so 1/4 ચલો ઇન્ટિગ્રેશન કરી દઈએ તો cos નું થશે sin 12x છેદમાં x નો સહગુણક છે 12 તો છેદમાં આવશે 12 પ્લસ અહીંયા થઈ જશે sin 8x છેદમાં 8 પ્લસ અહીંયા થશે sin 4x છેદમાં 4 પ્લસ 1 નું થશે x અને પ્લસ c ઓકે તો હવે આપણે અહીંયા મલ્ટીપ્લાય કરી દઈએ તો 1/4 ને મલ્ટીપ્લાય કરી દઉં તો એ થઈ જશે sin 12x upon 12 ચોક 48 પ્લસ sin 8x upon 8 ચોક 32 પ્લસ sin 4x upon 16 ચોકે ચોકે 16 થઈ જશે પ્લસ અહીંયા થઈ જશે x/4 પ્લસ c તો આ થઈ ગયું માંગેલ ઇન્ટિગ્રેશન I નું મૂલ્ય તો હવે તમે ક્વેશ્ચન નંબર 2 4 અને 7 કરી શકો છો હવે ક્વેશ્ચન નંબર 4 અને 5 તો અહીંયા ક્યુબ છે અહીંયા બી ક્યુબ છે બંનેના તો આપણે sin 3 થીટાના સૂત્ર પરથી sin ક્યુબ ને કરતા બનાવી દઈએ તો તેનો ઉપયોગ આપણે આ ક્વેશ્ચન નંબર 4 અને 5 માં કરશું તેમાંથી ક્વેશ્ચન નંબર 5 છે કરાવું છું એટલે 4 તમે કરી શકશો તો ક્વેશ્ચન નંબર 5 કરીએ આપણે સ્ટાર્ટિંગ કરીએ આપણે I equals to integration of sin cube x into cos cube x હવે અહીંયા બંને ફંક્શનના ક્યુબ છે તો આપણે આ રીતે લખી શકીએ sin x into cos x whole cube dx અને sin x into cos x આવી ગયા તો જો અહીંયા આપણે અંદર બ્રેકેટની અંદર 2 multiply 2 ડિવાઈડ કરી દઈએ તો 2 sin x into cos x નિત્યસમ બની જશે અને છેદના 2 છે એ ઘન સાથે બહાર આવી જશે તો ઘન સાથે બહાર આવશે એટલે 2 નો ઘન કેટલો થશે 8 તો આમ ઇન્ટિગ્રેશન થઈ જશે અહીંયા sin 2x નો ઘન into dx હવે આપણી પાસે sin 3 થીટા નું સૂત્ર છે તો એનો યુઝ કરીએ તો sin 3 theta equals to 3 sin theta minus 4 sin cube theta હવે તેમાંથી આપણે sin cube theta ને કરતા બનાવી દઈએ તો sin cube theta equals to
થઈ જશે 3 sin theta minus sin 3 theta અને 4 છે એ છેદમાં આવી જશે એટલે અહીંયા 1/4. તો આમ sin cube theta equals to આપણે આ લખી શકીએ. તો હવે એના પરથી આપણે જો અહીંયા મૂકી દઈએ કિંમત તો 1/8 ઇન્ટિગ્રેશન ચલો અહીંયા થશે 1/4 3 sin theta theta છે કેટલા છે અહીંયા 2x તો આ થશે 2x minus sin 3 theta એટલે 2x છે 2x સાથે 3 મલ્ટીપ્લાય થઈ જશે એટલે 6x થઈ જશે into dx. તો આમ અહીંયા થઈ જાય છે 1/8 into 4 એટલે 32. ચલો અને ઇન્ટિગ્રેશન છે આપણે સેપરેટ આપી દઈએ તો બ્રેકેટમાં મૂકી દઉં આ 3 છે ઇન્ટિગ્રેશનની બહાર તો ઇન્ટિગ્રેશન ઓફ થઈ જશે sin 2x dx minus integration of sin 6x dx. હવે આપણે 1/32 as it is રાખી દઈશું 3 પણ અહીંયા આમ જ રહેશે sin નું ઇન્ટિગ્રેશન થશે માઇનસ cos તો માઇનસ cos 2x x નો સહગુણક b છેદમાં માઇનસ માઇનસ પ્લસ થઈ જશે sin નું ઇન્ટિગ્રેશન માઇનસ cos માઇનસ માઇનસ પ્લસ થઈ જશે સો cos 6x upon x નો સહગુણક છેદમાં 6 પ્લસ c. તો આમ હવે તમે જો મલ્ટીપ્લાય કરી દો તો 3 ના છેદમાં 32 ગુણ્યા 2 અને માઇનસ નિશાની થશે આમ નામ એટલે માઇનસ cos 2x ના છેદમાં 3 cos 2x ના છેદમાં 32 દુ 64 પ્લસ cos 6x ના છેદમાં 32 ગુણ્યા 6 એટલે 192 પ્લસ c. તો આ થઈ ગયો આપણો ઇન્ટિગ્રેશન i. હવે આ આન્સર જો તમે મેચ કરશો ટેક્સ્ટબુકના આન્સર સાથે તો મેચ નહીં થાય કારણ કે અહીંયા છે મેં થોડી મેથડ અલગ વાપરી છે કે sin cube theta છે એનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ. જો તમે મેથડ બદલો તો આન્સર બદલી શકે છે પરંતુ જો અહીંયા નિયત સંકલન પૂછવામાં આવ્યું હોય તો નિયત સંકલનમાં બંનેનો આન્સર છે એક સમાન જ મળશે એટલે કે ટેન્શન કરવાની જરૂર નથી કે જો તમે મેથડ બદલી તો આન્સર છે તમારો અલગ આવી શકે છે અહીંયા. હવે જો ટેક્સ્ટબુક પ્રમાણે તમારે આન્સર લાવવો હોય અહીંયા તો ટેક્સ્ટબુક પ્રમાણે આન્સર લાવવા માટે તમને ખાલી હું શરૂઆત કરી દઉં તો અહીંયા તમે આ રીતનું કરી શકો કે ઇન્ટિગ્રેશન ઓફ sin ક્યુબ x into cos ક્યુબ છે ત્યાં હું cos સ્ક્વેર x into cos x લખી દઉં. હવે અહીંયા sin સ્ક્વેર x into cos સ્ક્વેર છે ત્યાં 1 minus sin સ્ક્વેર લખી શકો તમે into cos x dx. હવે sin સ્ક્વેર ને મલ્ટીપ્લાય કરી દઉં અંદર તો sin સ્ક્વેર x minus sin raised to 4x થઈ જશે into cos x dx. હવે તમે જો અહીંયા sin x equals to આદેશ લઈ લો sin x equals to t તો વિકલન કરી દઈશ તો થઈ જશે cos x dx equals to dt. તો જે છે અહીંયા તો આમ ઇન્ટિગ્રેશન તમારું થઈ જશે t square minus t raised to 4 dt અને આમ તમે અહીંથી ઇન્ટિગ્રેશન કરી દો અને પછી t equals to પાછા તમે સાઇન મૂકી દો તો અહીંયા જે તમને આન્સર મળશે એ ટેક્સ્ટબુકનો આન્સર મળશે. તો આદેશની રીત દ્વારા પણ તમે આ દાખલો સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ આગળ વધીએ આપણે તો હવે ક્વેશ્ચન 7 સુધી તમે સોલ્વ કરી શકશો. હવે ક્વેશ્ચન નંબર 8 9 12 જ્યારે બી છેદમાં તમને 1 plus cos કે 1 minus sin કે 1 minus cos 1 plus sin આવા કોઈ પદ જોવા મળે ત્યારે હંમેશા તમારે કરણી લઈને આગળ વધવું છેદની કરણી લઈ લેવું. તેમાંથી આપણે કોઈ બી એક ક્વેશ્ચન છે સોલ્વ કરીએ તો ક્વેશ્ચન નંબર 12 છે એ કરાવું તમને બાકી બંને 8 અને 9 તમારે જાતે ટ્રાય કરવાના છે. તો ક્વેશ્ચન નંબર 12 અહીંયા i equals to integration of sin square x upon 1 plus cos x dx. હવે છેદની કરણી લઈ લઈએ આપણે. આ દાખલાને પણ તમે એક અલગ રીતે કરી શકો છો બીજી પણ એક કોમન મેથડ જળવાઈ રહે એટલા માટે
હું અહીંયા એ જ કોમન મેથડથી કરણીવાળી મેથડથી કરાવું છું. છેદની કરણી લઈ લઈએ તો શું થશે? 1 - cos x એટલે મલ્ટીપ્લાય ડિવાઈડ કરી દઈએ. તો આમ ઇન્ટિગ્રેશન ઓફ sin સ્ક્વેર x કૌંસમાં 1 - cos x અપોન, ચલો અહીંયાથી જશે 1 - cos સ્ક્વેર x into dx. છેદમાં મલ્ટીપ્લાય થઈ ગયું 1 + cos x 1 - cos x એટલે 1 - cos સ્ક્વેર x. તો આમ 1 - cos સ્ક્વેર x એટલે શું થશે? તો કે ભાઈ sin સ્ક્વેર x છેદમાં sin સ્ક્વેર x. તો sin સ્ક્વેર x કટ થઈ ગયા, વધે છે 1 - cos x, તો ઇન્ટિગ્રેશન આપી દઉં 1 dx માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ cos x dx. તો અહીંયા થશે 1 નું x માઇનસ cos નું થશે sin x પ્લસ c. તો આ થઈ ગયું માંગેલ ઇન્ટિગ્રેશન i. હવે ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10 અને 11 કે જેમાં 4 ઘાત આપેલી છે અને એક આ 16મો ક્વેશ્ચન બી. 4 ઘાત આપે ત્યારે શું કરશું? તો જુઓ 2 ઘાત હતી કે જેમાં આપણે નિત્યસમ વાપર્યું હતું sin સ્ક્વેર થીટાનું. એ જ રીતે તમારે અહીંયા આગળ 2 વખત નિત્યસમ વાપરી દેવાનું. 10 અને 11 બંને ક્વેશ્ચનમાં. પછી 10⁴ 10⁴ હોય 4 ઘાત આવે તો 10 માં શું કરશું આપણે? તો તેની માટે 10 નો ક્વેશ્ચન કરાવું હું તમને. તો I equals to integration of 10⁴x into dx. અહીંયા આપણે 10⁴ છે તો ત્યાં 10² x into 10² x લખી શકીએ. હવે પહેલું 10² x છે ને એઝ ઇટ ઇઝ રાખો. હવે 10² θ equals to એટલે કે 10² x equals to શું થશે? તો કે sec² x minus 10² x equals to 1 થાય છે. તો તેના પરથી આપણે કરતા બનાવી દઈએ તો sec² x minus 1 એ થશે 10² x. હવે 10² x ને મલ્ટીપ્લાય કરી દઉં બંને ટર્મ સાથે તો 10² x into sec² x minus 1 સાથે થશે 10² x into dx. હવે ઇન્ટિગ્રેશન સેપરેટ આપી દઉં તો અહીંયાથી જશે ઇન્ટિગ્રેશન ઓફ 10² x into sec² x dx minus ઇન્ટિગ્રેશન ઓફ 10² x. હવે 10² x નું પોસિબલ નથી, ફરી પાછું 10² x equals to લખી શકીએ sec² x minus 1 into dx. હવે ફર્સ્ટ ટર્મને એઝ ઇટ ઇઝ રાખીશું 10² x into sec² x dx માઇનસ sec² x નું શું થઈ જશે 10x. તો અહીંયા મૂકી દઉં હું 10x માઇનસ માઇનસ પ્લસ 1 નું થશે x અને અહીંયા પ્લસ એક c1 તરીકે લખી દઉં કારણ કે અત્યારે માત્ર આપણે આ પહેલું ઇન્ટિગ્રેશન જ બીજું ઇન્ટિગ્રેશન છે એ જ કર્યું છે એટલે એનો સ્ક્વેર અચળ છે c1 મૂકું છું. હવે આને પરિણામ નંબર 1 કહી દઈએ આપણે. હવે આપણે અહીંયા પ્રથમ ઇન્ટિગ્રેશન છે એની માટે અલગથી ગણતરી કરીએ તો અહીં 10² x into sec² x dx માં આપણે 10x equals to આદેશ લઈ લઈએ 10x equals to t કારણ કે 10 નું વિકલન છે જો અહીંયા sec² x છે તો આમ વિકલન કરી દઉં તો sec² x into dx equals to શું થઈ જશે dt. તેથી આ ઇન્ટિગ્રેશન છે ઓકે તો એ ઇન્ટિગ્રેશન તેથી 10² x into sec² x dx equals to આપણને મળશે 10 ની જગ્યાએ મૂકી દઈશ t એટલે t² અને sec² x dx એ થઈ ગયું dt. તો આમ ઇન્ટિગ્રેશન કરી દઈશ તો t³ / 3 plus c2 અને હવે આપણે વેલ્યુ મૂકી દઈએ તો 1/3 t ની વેલ્યુ શું છે 10 તો અહીંયાથી જશે 10x નો ઘન પ્લસ c2. હવે અહીંયા પરિણામ 1 પરથી આપણે કિંમતો મૂકી દઈએ તો લખીશ કે ભાઈ પરિણામ 1 પરથી તેથી I equals to ચલો પ્રથમ જે ઇન્ટિગ્રેશન નો ભાગ હતો એની જગ્યાએ શું કિંમત આવી ગઈ છે 1/3 10³ x લખી શકું માઇનસ 10x plus x
પ્લસ c1 પ્લસ c2 એટલે એને મૂકી દઉં છું c, જ્યાં c ઇક્વલ્સ ટુ તમે લખી શકો c1 પ્લસ c2. તેથી માગેલ ઇન્ટિગ્રેશન છે એ આ થશે. હવે આપણે ક્વેશ્ચન નંબર 13 કરશું. ચલો આ ક્વેશ્ચનમાં તો આપેલ છે ઇન્ટિગ્રેશન, એને આ લખી દઈએ cos 2x minus cos 2 alpha upon cos x minus cos alpha dx. હવે સ્વાભાવિક છે કે જે રીતના અંશ અને છેદમાં પદ ગોઠવાયેલા છે તો આપણે અહીંયા c minus c અંશ અને છેદ બંનેમાં કરી દેવું જોઈએ. અંશ અને છેદ બંનેમાં આપણે c minus c એપ્લાય કરી દઈએ. ચલો તો સૌપ્રથમ c minus c અંશમાં c minus c હોય તો શું થશે minus 2ss, તો minus 2 sin, ચલો બંને ખૂણાઓનો સરવાળો છેદમાં 2 એટલે 2x plus 2 alpha છેદમાં 2 into sin બાદબાકી એટલે કે 2x minus 2 alpha છેદમાં 2. તે જ રીતે છેદમાં -2 sin અહીંયા થશે x plus alpha છેદમાં 2 into sin x minus alpha છેદમાં 2 into dx. ચલો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 2 પણ કેન્સલ થઈ જશે. હવે ઇન્ટિગ્રેશન અંશમાં પદ વધે છે sin, ચલો અંશમાં ખૂણામાંથી 2 કોમન લઈને કેન્સલ થઈ જશે એટલે અહીંયા વધશે x plus alpha into તે જ રીતે અહીંયા sin x minus alpha ખાના છેદમાં sin x plus alpha ના છેદમાં 2 as it is અને sin x minus alpha ના છેદમાં 2 પણ as it is. હવે અહીંયાથી આપણે શું કરી શકીએ આગળ, તો છેદમાં sin x plus alpha by 2 અને sin x minus alpha by 2 નું પદ છે વધેલું છે તો એ આપણને નડે છે. તો એક કામ કરીએ, અંશમાં અહીંયા sin 2 theta નું સૂત્ર એપ્લાય કરી દઉં. sin 2 theta બરાબર શું થાય તો કે 2 sin theta into cos theta. તો તેના પરથી અહીંયા આગળ આપણે લખી શકીએ કે 2 sin x plus alpha by 2 into cos x plus alpha by 2. તે જ રીતે sin x minus alpha માટે સૂત્ર મૂકી દઈએ તો 2 sin x minus alpha by 2 into cos x minus alpha by 2 અને ખાના છેદમાં જે પદ છે as it is sin x plus alpha by 2 into sin x minus alpha by 2 into dx. ચલો આનો ફાયદો શું થયો તો કે જો તો sin x plus alpha by 2 કેન્સલ, sin alpha minus x minus alpha minus x minus alpha by 2 કેન્સલ. તો વધ્યું શું અહીંયા આગળ તો કે ભાઈ વધે છે માત્ર પદ અહીંયા 2 into 2 એટલે 4 થઈ જશે, પણ હું એક 2 ને બહાર લઈ લઉં છું અને એક 2 ને અંદર રાખું છું એટલે 2 cos x plus alpha by 2 into cos x minus alpha by 2 dx થઈ જશે. તો હવે ફરી પાછું આપણે સૂત્ર વાપરી દઈએ અહીંયા, તો સૂત્ર વાપરતા 2, ચલો 2cc એટલે શું થશે c plus c, તો cos, ચલો હવે અહીંયા બંને ખૂણાઓનો સરવાળો થશે x plus alpha by 2 x minus alpha by 2, તો alpha by 2 કેન્સલ થઈ જશે, x by 2 plus x by 2 વધશે એટલે એ થઈ જશે x plus તે જ રીતે cos x by 2 માં કેન્સલ થઈ જશે, વધશે માઇનસ આલ્ફા, પણ cos છે યુગ્મ વિધિ છે એટલે પ્લસ બનાવી દેશે એટલે તમે અહીંયા સીધું જ આલ્ફા લખી શકો છો cos alpha into dx. હવે આપણે ઇન્ટિગ્રેશન થી કરી શકીએ તો 2 into, ચલો ઇન્ટિગ્રેશન કરી દઉં તો cos નું ઇન્ટિગ્રેશન થશે sin x પ્લસ cos આલ્ફા છે અચળ છે એટલે cos આલ્ફા છે ઇન્ટિગ્રેશન ની બહાર આવી જશે
ઇન્ટુ 1 વધશે તો 1 નું શું થાય x પ્લસ c. તો આમ આપણને ઇન્ટિગ્રેશન મળી જાય છે 2 sin x પ્લસ 2x ઇન્ટુ cos આલ્ફા પ્લસ c. તો આ થઈ ગયું માગેલ ઇન્ટિગ્રેશન નો આન્સર. ચલો હવે 14મો ક્વેશ્ચન કરીએ. તો I equals to cos x minus sin x upon 1 plus sin 2x dx. હવે અહીં આગળ છેદમાં અંશમાં cos x minus sin x છે અને છેદમાં 1 plus sin 2x છે. તો જો છેદમાં તમે આ રીતની ટર્મ યુઝ કરો કે 1 છે ત્યાં હું sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર x મૂકી દઉં એટલે ત્યાં હું મૂકી શકું cos સ્ક્વેર x પ્લસ sin સ્ક્વેર x એટલે 1 થઈ જશે અને વચ્ચે છે sin 2x તો sin 2x એટલે મૂકી શકીએ આપણે 2 sin x into cos x. આવું શા માટે કર્યું કારણ કે આમ કરવાથી છે છેદ છે એ પૂર્ણ વર્ગ બની જશે. તો પૂર્ણ વર્ગ થશે એટલે આપણને ફાયદો શું મળશે તો કે જોઈએ હવે છેદમાં અહીંયા પૂર્ણ વર્ગ થઈ ગયો એટલે cos x માઇનસ પ્લસ sin x થશે અહીંયા નો હોલ સ્ક્વેર ઇન્ટુ dx. હવે જો છેદનું પદ જે છે cos x પ્લસ sin x નું વિકલન કરશો તમે તો cos x નું વિકલન શું થશે માઇનસ sin x અને sin x શું કરશો એટલે શું થશે cos x. તો આમ વિકલન થી રહેલું છે તો અહીંયા હવે આપણે આદેશ લઈ લેવો જોઈએ. આપણે આદેશની રીતનો ઉપયોગ કરીએ તો ધારો કે cos x plus sin x equals to t લઈ લઈએ તો ઇન્ટિગ્રેશન ડિફરન્શિએશન કરી દઉં તો અહીંયા થઈ જશે cos x નું માઇનસ sin x અને sin x નું થશે cos x એટલે cos x minus sin x into dx equals to dt થઈ જશે. તેથી હવે આપણે I છે બની જશે ચલો cos x minus sin x into dx એ થઈ જશે dt. અહીંયા મૂકી દઉં હું dt છેદમાં cos x plus sin x છે આ ઇક્વલ્સ ટુ છે t એટલે t સ્ક્વેર થઈ જશે અહીંયા. તો આમ ઇન્ટિગ્રેશન ઓફ માઇનસ t રેસ ટુ માઇનસ 2 dt બની જશે. તો હવે ઇન્ટિગ્રેશન આપણે કરી દઈએ તો ઇન્ટિગ્રેશન કરતા આપણને મળશે t રેસ ટુ માઇનસ 1 એકાદ વધી જશે છેદમાં માઇનસ 1 પ્લસ c. તો આમ મળશે આપણને માઇનસ 1 અપોન ટી પ્લસ સી એટલે કે માઇનસ 1 અપોન ટી ની વેલ્યુ મૂકી દઉં તો એ છે cos x પ્લસ sin x પ્લસ સી. તો આ છે આપણો ઇન્ટિગ્રેશનનો આન્સર. ચલો ક્વેશ્ચન નંબર 15 જે છે ચલો હવે અહીંયા આગળ tan cube 2x into sec 2x છે 15મા ક્વેશ્ચનમાં. તો અહીં પહેલા આપણે વચ્ચે sin cos નો આપણે એક દાખલો કર્યો તો એની જેમ કે આને પહેલા આપણે સાદુરૂપ આપી દઈએ કે મલ્ટીપ્લિકેશન માંથી આપણે સરવાળા કે બાદબાકીમાં કન્વર્ટ કરી દઈએ. તો શક્ય એવા નિત્યસમ આપણે કયા વાપરી શકીએ છીએ જોઈએ. ચલો tan cube 2x છે તો ત્યાં હું tan સ્ક્વેર 2x into tan 2x into sec 2x લખી શકીએ આપણે. હવે tan સ્ક્વેર 2x એટલે ત્યાંથી જશે sec સ્ક્વેર 2x minus 1 into tan 2x into sec 2x થઈ જશે. હવે અહીંયા આપણે sec સ્ક્વેર 2x એની સાથે મલ્ટીપ્લિકેશનમાં લઈ લઈશું આપણે sec 2x into tan 2x minus 1 સાથે લઈ લઈશું એટલે sec 2x into tan 2x થઈ જશે. ઓકે તો આ થઈ ગયું સાદુરૂપ. શક્ય એટલું સાદુરૂપ આપણે એટલું આપી શકીએ છીએ tan cube 2x into sec 2x. તો હવે આપણે I equals to લખી શકીએ તો I equals to tan cube 2x into sec 2x dx
ઇક્વલ્સ ટુ પરિણામ 1 પરથી અહીંયા થઈ જશે sec 2x into sec 2x into tan 2x minus sec 2x into tan 2x dx. હવે તમને પ્રશ્ન થશે કે સર sec 2x ને મેં કેમ અહીંયા મલ્ટીપ્લાય ના કર્યા? કારણ કે જુઓ sec x નું વિકલન છે શું થાય છે તો કે sec x into tan x જે અહીંયા રહેલું છે. તો જો તમે અહીંયા આગળ ક્યુબ કરી દેશો તો પછી આગળ તમને કઈ વિચાર નહીં આવે કે હવે ઇન્ટિગ્રેશન આનું કઈ રીતે પોસિબલ થશે. ઓકે, તો હવે આપણે અહીંયા આગળ મૂકી દઈએ સેપરેટ ઇન્ટિગ્રેશન આપી દઉં તો sec સ્ક્વેર 2x into sec 2x into tan 2x dx માઇનસ અહીંયાથી જશે sec 2x into tan 2x dx. તો આમ હવે પ્રથમ ઇન્ટિગ્રેશન છે ને એઝ ઇટ ઇઝ રાખું છું sec સ્ક્વેર 2x sec 2x into tan 2x dx માઇનસ ચલો sec x into tan x નું ઇન્ટિગ્રેશન શું થશે તો કે sec x થશે તો sec અહીંયા એંગલ 2x એટલે 2x અને છેદમાં x નો સહગુણક 2 પ્લસ c1. હવે અહીંયા આપણે ઇન્ટિગ્રેશન નહીં કરી શકીએ તો એટલા માટે આપણે શું કરીએ તો કે sec x into tan x છે અહીંયા મલ્ટીપ્લિકેશન માં રહેલું છે જે sec x નું વિકલન છે તો sec x 2x ઇક્વલ્સ ટુ આપણે આદેશ લઈ લઈએ તો લખીએ કે ભાઈ અહીં sec x integration of sec x 2x into sec 2x into tan 2x dx માં આપણે આદેશ લઈએ sec 2x equals to t. તો sec x નું વિકલન થઈ જશે sec x 2x into tan 2x અને 2x નું પાછું થશે 2 into dx equals to dt. તો આમ sec 2x into tan 2x dx equals to થઈ જશે dt by 2. તેથી જે ઇન્ટિગ્રેશન છે તેથી ઇન્ટિગ્રેશન ઓફ sec square 2x into sec 2x into tan 2x dx equals to આપણને મળી જશે sec 2x equals to t લીધું છે એટલે t સ્ક્વેર થઈ જશે into અને sec x tan x dx equals to થઈ જશે dt by 2. તો આમ 1/2 ને આપણે બહાર લઈ લઈએ તો આ ઇન્ટિગ્રેશન થઈ જશે t cube by 3 plus c2 આપી દઈશું તો આમ અહીંયા થઈ જશે 1/6 t cube એટલે શું છે તો કે t equals to છે sec 2x તો sec cube 2x થઈ જશે plus c2. તો હવે પરિણામ નંબર 1 પરથી આપણું આ છે પરિણામ નંબર 1 તો લખીએ કે ભાઈ પરિણામ 1 પરથી i equals to ચલો i equals to પહેલું ઇન્ટિગ્રેશન છે તેનો આન્સર મળી ગયો આપણને 1/6 sec cube 2x પ્લસ નથી બટ સોરી માઇનસ છે માઇનસ sec 2x by 2 plus c જ્યાં c equals to c1 plus c2. તો આ થઈ ગયું માંગેલ ઇન્ટિગ્રેશન નો આન્સર. ચલો 17મો ક્વેશ્ચન છે એ ઈઝી છે કે સ્વતંત્ર છેદ આપી દો. સ્વતંત્ર છેદ આપી દેશો એટલે શું થઈ જશે અહીંથી sin ક્યુબ અને sin સ્ક્વેર છે તો બે વખત sin કેન્સલ થઈ જશે વચ્ચે શું તો કે ભાઈ અંશમાં sin વધશે અને છેદમાં શું વધ્યું cos સ્ક્વેર. તો sin upon cos એટલે શું થશે tan અને એક વખત cos છેદમાં વધ્યો એટલે sec x into tan x થઈ જશે. એ જ રીતે અહીંયા આગળ cos x into cot થઈ જશે એટલે ઈઝી બની જશે અને ઇન્ટિગ્રેશન સિમ્પલી થઈ જશે. હવે 18મો ક્વેશ્ચન છે તો અહીંયા cos 2x છે અહીંયા 2 sin square x છે અને અહીંયા cos square x છે તો sin 2x છે બાકી બધા એંગલ છે x છે અને અહીંયા 2x છે તો અહીંયા આપણે કામ કરીએ કે ભાઈ cos 2x નું સૂત્ર મૂકી દો cos square x minus sin square x
ઓકે, તો ત્યારબાદ એ સૂત્ર મૂકીને તમે સ્વતંત્ર છેદ આપી દો એટલે ઇઝીલી ઇન્ટિગ્રેશન થઈ જશે. 19મો ક્વેશ્ચન છે એ કરાવું હું તમને. ચલો તો 19મા ક્વેશ્ચનમાં આપણે આ ઇક્વલ્સ ટુ સ્ટાર્ટિંગ કરીએ 1 upon sin x ઇન્ટુ ભાઈ cos ક્યુબ છે તો cos ક્યુબ ને હું cos x ઇન્ટુ cos સ્ક્વેર x dx લખી શકું. ભાઈ શા માટે આવું કર્યું તો જુઓ તમને અહીંયા ફાયદો થશે 1 upon sin x ઇન્ટુ cos x ઇન્ટુ 1 upon cos સ્ક્વેર એટલે શું થશે sec સ્ક્વેર થઈ જશે sec સ્ક્વેર x dx. ચલો અહીંયા sec સ્ક્વેર x આવ્યું તો હવે sec સ્ક્વેર x થી કોનું વિકલન છે તો કે tan x. તો હવે અહીંયા આગળ તમે એવા કંઈક ચેન્જીસ કરો કે જેથી તમને tan ફંક્શન માત્ર મળે. તો એવો ચેન્જીસ કઈ રીતે પોસિબલ થશે તો કે જો તમે અંશમાં 1 ની જગ્યાએ sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x મૂકી દો અને ત્યારબાદ સ્વતંત્ર છેદ આપી દો ઇન્ટુ sec સ્ક્વેર x dx તો એ પોસિબલ થઈ જશે. તો કરીએ આપણે સ્વતંત્ર છેદ આપશું તો શું થશે ભાઈ sin એક વખત કેન્સલ sin upon cos એટલે શું થઈ ગયું tan પ્લસ એ જ રીતે cos એક વખત કેન્સલ cos upon sin એટલે cot થશે અને cot ને આપણે લખી શકીએ 1 upon tan x. તો જોયું કે અહીંયા કૌંસમાં આખું ફંક્શન છે શેમાં ફરી ગયું છે tan માં. તો હવે આપણે અહીંયા આદેશ લઈ લેવો જોઈએ તો ધારો કે tan x equals to t. તો tan નું વિકલન છે sec square x dx equals to dt. તેથી આ equals to હવે ઇન્ટિગ્રેશનમાં આપણે મૂકી દઈએ જે આદેશ લીધો છે તો અહીંયા થશે t plus 1 upon t into sec x into dx એટલે જશે dt. તો હવે ઇન્ટિગ્રેશન આપણે કરતા જઈએ તો ઇન્ટિગ્રેશનમાં થઈ જશે અહીંયા t સ્ક્વેર બાય 2 પ્લસ 1 upon t નું થઈ જશે log mod t પ્લસ c. હવે આપણો આદેશ શું હતો તો કે t equals to tan x તો અહીંયા થઈ જશે tan સ્ક્વેર x બાય 2 પ્લસ log mod tan x પ્લસ c. તો હવે આમાં કોઈ વધારે ફેરફાર કરી શકીએ એમ નથી માટે આન્સર થઈ જશે આપણો. 20મા ક્વેશ્ચનમાં તમે અંશમાં cos 2x ની જગ્યાએ cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x નિત્યસમ મૂકી દો ઓકે અને ત્યારબાદ આના પાછા અવયવ પાડી દો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ની જેમ એટલે cos x માઇનસ sin x અને cos x પ્લસ sin x છેદમાં છે cos x પ્લસ sin x નો વર્ગ. તો એક વખત કેન્સલ થઈ જશે કૌંસ અને cos x પ્લસ sin x બરાબર આદેશ લઈ લો કે જેનું વિકલન અહીંયા રહેલું છે. તો આ રીતે તમે ક્વેશ્ચન છે આગળ સોલ્વ કરી શકશો. હવે 21મા ક્વેશ્ચનમાં અહીંયા cos x equals to તમે આદેશ લઈ લો t. તો એ રીતથી તમને ઇઝીલી આ ઇન્ટિગ્રેશન મળી જશે. હવે 21મો ક્વેશ્ચન છે સોલ્વ કરાવું. ચલો 21મા ક્વેશ્ચનમાં અહીંયા આપણી પાસે આ ઇક્વલ્સ ટુ છે sin inverse of cos x dx. હવે સેકન્ડ ચેપ્ટરનો જો આપણે ઉપયોગ કરીએ તો જો અહીંયા sin inverse of sin x હોત તો x લખી શકીએ આપણે પરંતુ અહીંયા cos x છે તો એક આપણે નિત્યસમ વાપરીએ ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રીમાં આપણે જે ભણી ગયા છે કે ભાઈ એ સૂત્ર છે sin inverse x plus cos inverse x equals to pi by 2. તો જો sin inverse x ને કરતા બનાવી દો તો એ થઈ જશે pi by 2 minus cos inverse x. તો અહીંયા હું મૂકી શકીશ pi by 2 minus અહીંયા થઈ જશે sin inverse x ને કરતા બનાવી દઈએ તો એ થઈ જશે cos inverse of x તરીકે કોણ છે તો કે cos x into dx. તો હવે અહીંયા થઈ જશે pi by 2 છે તો અચળ છે એટલે બહાર લઈ લો into dx ઇન્ટિગ્રેશન સ્વતંત્ર આપી દો. હવે cos inverse of cos x એટલે થશે માત્ર x into dx કારણ પણ મૂકી દો અહીંયા
કે ભાઈ cos ઇન્વર્સ ઓફ cos x ઇક્વલ્સ ટુ શું થાય x. તો આમ હવે ઇન્ટિગ્રેશન થઈ જશે અહીંયા પાઈ બાય 2 ઇન્ટુ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ સી. તો આ સિમ્પલ ઇન્ટિગ્રેશન. હવે ક્વેશ્ચન નંબર 22 છે એ આ રીતે તમે સાઇન વાળો પણ એક દાખલો કરી શકો છો. ચલો જોઈએ આપણે. હવે આ ટાઈપના ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે કે જ્યારે છેદમાં cos કે sin વાળા પદ હોય, બે cos વાળા અથવા બે sin વાળા પદ છે મલ્ટીપ્લિકેશનમાં હશે અને તેના એંગલ છે ડિફરન્ટ હશે, x માઇનસ એ x માઇનસ બી છે. તો આ પ્રકારના ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે તમારે અંશમાં જો છેદ વાળું પદ છે પેલા મૂકી દઉં છું x માઇનસ એ ઇન્ટુ કોસ x માઇનસ બી ઇન્ટુ ડીએક્સ. હવે ફરજિયાત જ્યારે બી આવું આવે ત્યારે અંશમાં તમારે સાઇન કાઉન્સમાં બે ખૂણા મૂકવાના x માઇનસ એ x માઇનસ બી, વચ્ચે નિશાની હું બાકી રાખીશ હમણાં. હવે રકમમાં અંશમાં શું હતું તો કે રકમમાં અંશમાં તો માત્ર 1 જ હતું કે જે અચળ પદ છે. તો હવે અહીંયા એવી નિશાની મૂકો તમે કે જેથી તમે અચળ પદ અહીંયા બનાવી શકો. x વાળું પદ ના આવવું જોઈએ, ચલ કેન્સલ થઈ જવું જોઈએ. તો તેની માટે અહીંયા પ્લસ x છે ને આ પણ પ્લસ x છે, એટલે જો વચ્ચે હું માઇનસ નિશાની મૂકી દઉં તો એવું શક્ય બની જશે. હવે એવું કરશો તો અંશમાં શું રહેશે તો કે અંશમાં sin x કેન્સલ થઈ જશે, માઇનસ a માઇનસ માઇનસ પ્લસ બી થઈ જશે, એટલે કે sin b માઇનસ a થઈ ગયું જે અચળ પદ છે. તો હવે અહીંયા તમે હકીકતમાં શું કર્યું કહેવાય તો કે તમે અંશ અને છેદને sin b માઇનસ a વડે ગુણી દો અને ભાગી દઈએ. તો અંશ અને છેદ બંનેને આપણે ગુણી દઈને ભાગી દઈએ તો અહીંયા આગળ શું થઈ જશે તો કે 1 upon sin b minus a વધે. તો 1 upon sin b minus a ભાગાકારમાં ને અહીંયા આગળ ગુણાકારમાં, આને તમે સાદુરૂપ આપશો એટલે sin b minus a થવાનું છે. પરંતુ આપણે અહીંયા સેટ કર્યું શા માટે, કારણ કે છેદમાં x minus a અને x minus b જેવા ખૂણાઓ રહેલા છે, બંને ફંક્શન cos છે. ફરજિયાત sin ફંક્શન જ અહીંયા મૂકવાનું, sin માટે જ તમારે આવા બે ખૂણાઓ અરેન્જ કરવાના. હવે શા માટે, કારણ કે જો નેક્સ્ટ સ્ટેપમાં તમને આઈડિયા આવશે. હવે અહીંયા sin x minus a minus x minus b છે એટલે sin alpha minus beta નું સૂત્ર વાપરી શકીએ આપણે. તો sin alpha minus beta થશે sc minus cs. તો sin x minus a into cos x minus b minus cos x minus a into sin x minus b છેદમાં cos x minus a into cos x minus b to dx. ચલો sin b minus a as it is. હવે અહીંથી જો તમે સ્વતંત્ર છેદ આપી દો તો હવે જો હું તમને ફાયદો જે કહેવા માંગતો તો એ આ, જો તમે અહીંયા cos વાપર્યો તો એ થાય છે આપણું cc plus ss થાય છે. તો પહેલું પદ કેન્સલ થઈ જશે પણ બીજા પદનું શું કરશો મલ્ટીપ્લિકેશનમાં રહેશે આમનામ. ઓકે, તો અહીંથી સીધું જ ઇઝીલી બની જાય એટલા માટે આપણે અહીંયા સાઇન ફંક્શનમાં તમે આ બંને ખૂણાઓ અરેન્જ કરો કે જેથી એક કેન્સલ થઈ જશે અને એક પદ રહેશે. તો માટે અહીંયા આપણે જોઈ શકીએ કે જેવા હું સ્વતંત્ર છેદ આપી દઈશ એટલે શું થશે તો કે cos x minus b થી કેન્સલ થઈ જશે. તો વચ્ચે ઇન્ટિગ્રેશનમાં અને સ્વતંત્ર ઇન્ટિગ્રેશન પણ આપી દઉં તો cos x minus b કેન્સલ, તો sin x minus a upon cos x minus a લખી જશે tan x minus a dx minus ઇન્ટિગ્રેશન ઓફ, હવે અહીંયા sin x minus b અને સોરી cos x minus a કેન્સલ થઈ જશે તો sin x minus b upon cos x minus b એટલે થશે tan x minus b dx. ચલો તો સિમ્પલ. હવે આના આપણે પ્રમાણિત સ્વરૂપો જોયા છે કે ઇન્ટિગ્રેશન આનું શું થાય છે તો કે tan નું ઇન્ટિગ્રેશન થાય છે log mod sec x, તો અહીંયા થઈ જશે log mod sec x minus a ખૂણા માઇનસ તે જ રીતે અહીંયા log mod sec x minus b plus c.
ચલો તો અહીંયા 1/sin b માઇનસ a. હવે બે log છે એ સબટ્રેક્શનમાં છે, બાદબાકીમાં છે, તો તમે લખી શકો log mod sec x minus a upon sec x minus b. બાદબાકીમાં છે તો ભાગાકારમાં આવી જશે પ્લસ c. હજી વધીને તમે આને આ રીતે પણ લખી શકો કે 1 આન્સર છે તમે માન્ય રાખી શકો, પરંતુ જો log sec છે એટલે શું થશે cos 1/cos લખી શકીએ, તો અહીંયા આગળ અંશમાં 1/cos x minus a જે છેદમાં જતા રહેશે અને છેદમાં આવી રીતે છે એ અંશમાં આવી જશે, તો એ થઈ જશે cos x minus b upon cos x minus a plus c. તો આ થઈ ગયું આપણું ઇન્ટિગ્રેશન માગેલ ફંક્શનનું. તો આ ક્વેશ્ચન છે તેને તમે આઈએમપી ક્વેશ્ચન કહી શકો. હવે એમસીક્યુ છે, તો બે એમસીક્યુ છે અહીંયા, જેમાંથી પહેલો એમસીક્યુ છે કે sin square x minus cos square x સિમ્પલ છે, સ્વતંત્ર છેદ આપી દો. ઓકે, એ ઇઝીલી થઈ જશે. 24માં એમસીક્યુ. હવે 24માં એમસીક્યુમાં cos square e raised to x છેદ ઉપર ખાસ ફોકસ કરો. તો e raised to x બરાબર તમે જો આદેશ લઈ લેશો, જો અહીંયા હું તમને દેખાડું, ઇઝીલી થઈ જશે. જો e raised to x equals into x equals to t આદેશ લઈ લઈએ, તો જો હું વિકલન કરી દઉં તો e raised to x x નું થશે 1 plus x into e raised to x નું થશે e raised to x into dx equals to dt થઈ જશે. તો આમ જો e raised to x કોમન લઈ લઉં તો વધશે 1 plus x dx equals to dt. તો જુઓ તો આ સેટ થઈ ગયું વિકલન. અહીંયા આગળ વધશે એના ઇક્વલ્સ ટુ શું બની જશે dt અને છેદમાં આવી જશે અહીંયા થઈ જશે cos square t. તો 1/cos square એટલે શું થઈ જશે sec square t. તો આમ ઇઝીલી ઇન્ટિગ્રેશન કરી નાખો એટલે 10 થઈ જશે. ઓકે, એટલે આમ બધો આન્સર છે કયો આવશે તમારો બી આન્સર આવશે. ચલો હોમવર્કમાં તમારે ઉદાહરણ નંબર 7 અને સ્વાધ્યાય 7.3 સંપૂર્ણ આખો કમ્પ્લીટ કરી દેવાનો છે. હવે નેક્સ્ટ ટાઈમ આપણે નવા સૂત્રો અને નવી મેથડ દ્વારા આગળ વધશું.